ક્ષત્રિય સમાજ વતીથી આપણને માર્ગદર્શન આપવા માટે અને આપણને સંગઠિત કરવા માટે પધારેલા મહાનુભાવ, ડાયસ પર બેઠેલા સમાજના શ્રેષ્ઠીઓ, ભાઈઓ અને બહેનો, આજે આપણા અસ્તિત્વના સવાલ માટે આપણે સૌ આજે ભેગા થયા છે. આપણો ઈરાદો કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સંસ્થાને, કોઈ સમાજને નીચો પાડવા માટેનું આજનું આ સંમેલન નથી, પરંતુ આપણા રાજપૂત સમાજ માટે એક સ્વાભિમાન માટે અને એના અસ્તિત્વ માટેની લડાઈ જ્યારે સમાજ લડતો હોય ત્યારે ભરૂચ જિલ્લાના જુદી જુદી રીતે સંકળાયેલી સંસ્થાઓ આજે સાથે મળીને એક મંચ પર આવી અને આપણને સૌને આજે ભેગા કરવાનું જે ભગીરથ કાર્ય કર્યું છે એ બદલ સૌ સંસ્થાઓનો હું આ ભરૂચની સંસ્થા વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું. વધુ ટાઈમ ન લેતા આવેલા મહેમાનોને આપણે શાંતિથી સાંભળીએ, એમનું માર્ગદર્શન લઈએ અને એ જે લાઈન દોરી આપે તે પ્રમાણે આપણે સંગઠિત થઈને આપણા સ્વામિભાનને બચાવી લેવા માટેની લડતમાં સૌ સહભાગી થઈએ એટલું જ કંઈ વિરમું છું. સૌને જય માતાજી. ખૂબ આભાર આપનો કિશનસિંહજી. હવે જે ભાઈઓ હજુ પણ આપણે ઊભા છે તેઓ શિસ્તબદ્ધ રીતે પોતાનું સ્થાન ઝડપથી ગ્રહણ કરી લઈશું, જેથી આપણે કાર્યક્રમને વધુ સુંદર બનાવી શકીએ. જે ભાઈઓ ઊભા છે ખાસ કરીને તેઓ પોતાનું સ્થાન જે બહેનોની પાછળ થોડી ડિસ્ટન્સ રાખીને આપણે સ્થાન ગ્રહણ કરી લઈશું. હવે આપણી વચ્ચે ઘણા રાજકીય હોદ્દાઓ બાદ કરતા રાજપૂત સમાજના જિલ્લા કક્ષાના એક મહત્વના અગ્રણી એવા શ્રીમાન પરિમલસિંહજી રણા ઉપસ્થિત હોય તો તેમને નમ્ર અરજ કે તેઓ મંચ ઉપરથી પોતાના વિચારો પ્રસ્તુત કરે. શ્રીમાન પરિમલસિંહજી રણા. ભરૂચ નર્મદા રાજપૂત સમાજ આયોજિત આજના સંમેલનમાં ઉપસ્થિત એવા આપણા સૌના વડીલ અને આપણા ભાઈ કરણસિંહજી, મારા સાથે યુવા મિત્ર, કોલેજ કાળના મિત્ર, દરેક આંદોલનમાં અમે સાથે રહીએ એવા મારા સાથી નવયુવાન મિત્ર એવા યુવરાજસિંહ, આ સમાજના દ્રષ્ટિગણો, આપણા બાપ ગણો, જે કઈ ગણો એવા આગેવાન અને સંસ્થા માટે કઈ કરેલું છે એવા કિશનસિંહજી, મારા સાથી મિત્ર સંદીપસિંહજી, જ્યારે જ્યારે યુવાનોને જરૂર પડી, સમાજને જરૂર પડી એવા મારા સાથી મિત્ર ઇન્દ્રસિંહ, જનકસિંહ, ઘણા બધા આગેવાનો મંચસ્થ પર બેઠેલા છે. સમયનો અભાવ છે, ગરમી છે, ત્યારે ક્ષમા સાથે હું કોઈનું નામ બોલતો નથી. જિલ્લામાંથી પધારેલી તમામ મારી બહેનો, મારા નવયુવાન સાથી મિત્રો, પત્રકાર મિત્રો, ક્ષત્રિય સંમેલનને જોવા માટે, જાણવા માટે, માહિતી મોકલવા માટે આઈબીના અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. એમને પણ હું ઓળખું છું. સલામ છે તમને પણ. આજનો દિવસ એ આપણે સૌને માટે એક ગૌરવનો દિવસ છે. આટલી સંખ્યાની અંદર ચૈત્ર માસનો તાપ હોય, સમાજની લાગણી, સમાજ માટે મારે કંઈ કરવું છે, સમાજ માટે ભેગું થવું છે, એ ગરમીમાં પણ આપ સૌ આવ્યા છે ત્યારે બે હાથ જોડીને આપને હું વંદન કરું છું, નમન કરું છું. હું કોઈના પ્રકાશથી અંજાયેલો નથી, હું કોઈના પ્રકાશથી અંજાયેલો નથી, આઝાદ છું, હું કોઈનો બંધાયેલો નથી. ક્ષત્રિય કુળમાં જન્મ લીધેલો છે, સત્ય કથન કહેવા હું ટેવાયેલો છે, ખોટી વાત કરવા માટે હું ટેવાયેલો નથી. એ વાત સાથે તમને નમન કરું છું. જે રીતે સત્તાની નશાની અંદર રૂપાલાએ જે નિવેદનો કરેલા છે એ નિવેદનની આગ ગામડાથી લઈ શહેરથી લઈ રાજ્ય સુધી, દેશ સુધી જે પહોંચી છે
છતાં પણ આમનું પેટનું પાણી જ્યારે ઉતરતું નથી ત્યારે એ લોકોને કહેવા માટે પણ આપણે સૌ ભેગા થયા. અદાણે વરુણ દરેક સમાજની લાગણી છે. દરેક સમાજની આ વાણી વિલાસ જે રીતે રૂપાલાએ કરેલો છે, દરેક સમાજને એની લાગણીને ઠેસ પહોંચેલી છે. ત્યારે હવે ક્યારેય પણ એને માફ નહીં કરી શકાય. કરણસિંહને હું વંદન કરું છું કે કરણસિંહ ક્યારેય પણ પાછી પાડી ના કરતા સમાજ તમારા બધાની સાથે. રૂપાલાને યાદ કરાવું, ગીતાનો અધ્યાય વાંચ્યો હોય અને ના વાંચ્યો હોય તો મેં આગલા ઇન્ટરવ્યુમાં પણ કીધું હતું કે સમાજના આગેવાનો ગીતાની ચોપડી તમને મોકલશે. 18મા અધ્યાયની અંદર તમે વાંચજો કે ક્ષત્રિયના ધર્મ વિશે શું કીધેલું છે, ક્ષત્રિયની ફરજો શું કીધેલી છે. એ 18મો અધ્યાય તમે વાંચજો. શુરવીરતાની વાત આવશે, તેજસ્વીતાની વાત આવશે, ધીરજ જેવા ગુણોની વાત આવશે ત્યારે ક્ષત્રિય સમાજ સામે જો તમે કોઈ ખોટો ઉપયોગ કરશો, સત્તાની નશાની અંદર ખોટો ઉપયોગ કરશો, ખોટા બળ પ્રયોગો કરશો, તો આ સમાજના નવયુવાનો તમને જ્યાં હશે ત્યાં છોડે નહીં. એટલું પણ તમને આહ્વાન કરું. હાથ જોડીને સાધુ સંતોને પણ હું વિનંતી કરું છું, માન સન્માન સાથે નમન કરું છું, મસ્તક નમાવીને નમન કરું છું કે આ સમાજની સાચી લડાઈ છે. બેટી રોતી વ્યવહારો જેવા શબ્દ સામેનો વિરોધ છે. હું અપીલ કરું છું દરેક સમાજના આગેવાનો, સાધુ સંતોને પણ અપીલ કરું છું, અમે તમારી સાથે છીએ. જે રીતે આ લડાઈનો યજ્ઞ ચાલી રહેલો છે એ યજ્ઞની અંદર પણ આપ અમારા પૂરક બનશો એવા દરેક સમાજના સાધુ સંતોને પણ હું વિનંતી કરું છું. બડે નાદાન હૈ વો करते हैं बुलंदी पे गुरूर, हमने चढ़ते हुए सूरज को भी ढूलते हुए देखा है. રૂપાલાજી, હજુ અમે આવવાના બાકી છે. શું કરવું છે સમાજ? ભરૂચ જિલ્લાનો કોઈ રજપૂત સમાજનો આગેવાન યુવક કોઈ અવળી દિશામાં વાત કરતો હોય, આ સંસ્થાના બેઠેલા આગેવાનો જો એક ફોન કરે તો એ વાતને અમે બંધ કરી દેનારા હોય તો રૂપાલા જેવો વ્યક્તિ શું રાજાને નથી ગાંઠતો? આ મારે પૂછવું છે. ઇન્દ્રસિંહ શું કરવું છે? કેટલી વાર ચલાવીશું? ઇન્દ્રસિંહ કઈ દિશામાં જવું નક્કી કરો. કદાચ કાલે કોઈ તમે બીજું પણ કઈ નક્કી કરશો ને તો આ યુવાનોને આવતી પેઢી આપણાને માફ નહીં કરે, એટલું યાદ રાખજો. આટલું કઈ હું વિરમું છું. જય માતાજી. ખૂબ ખૂબ આભાર. આપે કહ્યું તેમ સાધુ સંતોને આપણે આહ્વાન કર્યું છે અને ખરેખર અન્ય સમાજ સાથે સાથે સાધુ સંતોએ પણ આપણને સમર્થન જાહેર કર્યું છે. અને અત્યારે અહીંયાથી મને જાહેર કરતા આનંદ થાય છે કે મોલેશ્વરમ ગરાસિયા સમાજ તરફથી કાસમસિંહ રાજ અને વજેરિયા ઠાકોર સાહેબે પણ આપણને સમર્થન જાહેર કર્યું છે. તેમના સમર્થનને આપણે તાળીઓના ગણગણાટથી વધાવી દઈશું. ખૂબ ખૂબ આભાર. ખરેખર જ્યારે આપણો ધ્યેય ક્લિયર હોય અને સાથે માર્ગ ઉપર આગળ વધતા હોય તો ચોક્કસ આપણને સમર્થન મળે જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે કાર્યક્રમને આગળ ધપાવતા વડીલો તરફથી મહેમાનશ્રીઓને કંઈક નાનકડું સ્વાગત વિધિ માટે આપણા યુવાનો જઈ રહ્યા છે, તો એ સ્વાગત વિધિને દ્રશ્યને જોઈને આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવીશું. એમને જે સમર્થન જાહેર કર્યું છે તે બદલ ખૂબ ખૂબ આભાર અને એમનું આપણે આ સ્થળેથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપે અમારા અવાજને બુલંદ બનાવવામાં કંઈક ને કંઈક સરસ વિશેષ ફાળો આપ્યો છે. આપનો ખૂબ ખૂબ આભાર. આવું ને આવું સમર્થન આવનાર સમયમાં અમને મળતું રહે. પ્રિય પ્રાદેશિક યુવા આગેવાન તથા હાલના આંદોલનના પ્રદેશ સંકલન સમિતિના કોર કમિટીના મેમ્બર એવા
શ્રીમાન યુવરાજસિંહજી જાડેજાને હું નમ્ર વિનંતી કરું કે આપ આપના વિચારો સ્વાગત કરો. નવો જોશ ઉત્પન્ન છે. જોરથી એમને અચૂકી તાળીઓના ગડગડાટી વધાવીશું. એમના ઉત્સાહને વધાવીશું. યુવરાજસિંહજી જાડેજા. બોલો ભારત માતા કી વંદે જય ભવાની જય ક્ષત્રિય ધર્મ. જો તમે સિંહની જેમ ગર્જના કરવાનું ભૂલી ગયા હોય તો યાદ રાખજો કે તમે ઘેટા બકરાના ટોળામાં આવી ગયા છો. એટલે ગર્જના કરજો, ગર્જના કરજો. કેમ કે અત્યારે જે સવાલ છે એ સવાલ આપણી અસ્મિતાનો છે અને હવે આ યુદ્ધ માટેનો એ ગુંગિયો ઢોલ વાગી ગયો છે. આ ગુંગિયો ઢોલ જ્યારે વાગે ને ત્યારે પછી કોઈની રાહ ન જોવાની હોય, કોઈના આમંત્રણની, કોઈના નિમંત્રણની, એ કઈ કંકોત્રી લખવાની નથી. હવે ગુંગિયો ઢોલ વાગી ગયો છે. આવતીકાલે 14 તારીખ રાજકોટની અંદર રતનપર મુકામે એક મહા જન સેલાબ અને જન સંગ્રામ એ ભરવા જઈ રહ્યું છે. અને હમણાં જ એક ભાઈ અહીંયા કહેતા હતા ને કે આવા તડકામાં તમે અહીંયા બેઠા છો તો યાદ રાખજો, હજી જે એસી ચેમ્બરમાં બેઠા ને પરસોત્તમભાઈ એને પરસેવો વળી ગયો છે આ રેલો જોઈને. અને આવતીકાલનો જે જનસેના જોહે ને એટલે આખી ભારતીય જનતા પાર્ટીને પરસેવો વળી જવાનો. હવે આપણે સુરા બની, સુરવીર બની અને નીકળી પડવાનું છે. કારણ કે મેં કીધું એમ કે હવે ગુંગિયો ઢોલ વાગી ગયો છે અને આ જે લડાઈ છે એ લડાઈ આપણા અસ્મિતાની છે, આ લડાઈ આપણા સ્વાભિમાનની છે, આ લડાઈ એ આપણા સ્વમાનની છે. અને આ લડાઈ જ્યારે આપણા સ્વમાનની હોય ત્યારે ચોક્કસ કહું છું કે હવે સુરા બનીને નીકળી જવાનું છે. વાહ ભરે, વાદળ ભરે, ભરે નદીના નીર, બોલ્યા સુરા ના ફરે, ભલે પછી પશ્ચિમ ઉગે સૂર. એટલે હવે પશ્ચિમમાંથી સૂરો કદાચ સૂરજ ઉગે ને તો આપણે હવે આપણી વાત ઉપરથી હલવાનું નથી. કેમ કે આ જયારે લડાઈ આપણે લડવા જઈ રહ્યા છીએ ત્યારે એમાં ઘણા બધા ચડાવ ઉતાર આવશે. ગતરોજ પણ તમે એક ચડાવ ઉતાર જોયો હોય છે, જે અમારા કાઠિયાવાડનું નાક કહેવાય એવા કાઠી સમાજ, કાઠી રાજપૂત સમાજે ગતરોજ જેને ઓલા કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના જે રાજપૂતો હતા તેને થોડીક બે વાત કરી કે મૂકી, તો આજે એની સામે બીજી 2 પ્રેસ કોન્ફરન્સ થઈ. અને ક્ષત્રિય સમાજની જે અસ્મિતાની લડાઈ છે, સ્વાભિમાનની લડાઈ છે, એમાં આજે તમામ કાઠી સમાજના જે આગેવાનો હતા એને ફરીથી આપણી વાત સાથે સુરમાં સુર પુરેવો છે. તો હું અહીંથી વિનંતી કરું છું, આપણે કાઠી રાજપૂત સમાજને 2 તાળીઓથી વધાવી લઈએ. અને અહીંયાથી એક સ્પષ્ટ મેસેજ આપું છું, જે ખોટું હોય ને એ ખોટાનો વિરોધ એ ડંકેની ચોટ ઉપર કરવો જોઈએ. ખોટાનો વિરોધ એ ડંકેની ટોચ ઉપર જઈને પણ કરવો જોઈએ. ઇતિહાસ છે ને, ઇતિહાસ એ નમાયેલાને યાદ નહીં રાખે, ઇતિહાસ એ દરિયા કાઢવા વાળાને યાદ નહીં રાખે. ઇતિહાસ તમારા જેવા યોદ્ધાને યાદ રાખશે કે જયારે અસ્મિતાની લડાઈ હતી ત્યારે તમે લડતા હતા ત્યારે આપણો દીકરો કે આપણો દીકરી આપણે પૂછશે આવનાર ભવિષ્યમાં કે પપ્પા કે મમ્મી કે જયારે અસ્મિતા ઉપર લાંછન લાગ્યું, જયારે અસ્મિતા ઉપર જયારે કટુ વચનો કહેવામાં આવ્યા, જયારે પરસોત્તમ રૂપાલાએ જયારે આપણા સ્વાભિમાનને ઠેસ પહોંચાડીની વાત કરી ત્યારે તમે શું કરતા હતા? અને ત્યારે જવાબ દેજો કે અમે આ લડાઈ હતી, ઈ લડાઈ તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ, પક્ષ બધું જ મૂકી અને આ લડાઈ લડતા હતા. અત્યારે આ લડાઈ જે છે તે આપણી એક વ્યક્તિ વિશેષ લડાઈ છે. અને આ વ્યક્તિ વિશેષ લડાઈ એટલા માટે છે
કારણ કે જે બફાટ થયો છે, જે વાણી વિલાસ થયો છે, એ વાણી વિલાસ પરસોત્તમ રૂપાલાએ કર્યો છે. અને એ પરસોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો, તો આપણે તો ફક્ત એમને એટલું જ કહીએ છીએ કે જેના મનમાં અને જેના દિલમાં ક્ષત્રિયોની જે અત્યારે અસ્મિતા છે એને લાંછન લાગે છે એવા શબ્દો કીધા, એના દિલમાં રહેલો જે કચરો છે એ જયારે બહાર આવ્યો છે, એના મનમાં રહેલો જે સડો છે એ સડો બહાર આવ્યો છે, તો આવા લોકો એ સરપંચ બનવાના લાયક નથી અને આપણે સંસદ બનાવવા જઈ રહ્યા છીએ. અને જે મહારાજા ઉપર વાત કરી હતી, રોટી બેટીના વ્યવહાર ઉપર વાત કરી હતી, તો માય ડિયર પરસોત્તમ રૂપાલા સાહેબ, આ ક્ષત્રિય સમાજે એ ક્યારેય પણ રોટી બેટીના વ્યવહાર એ અંગ્રેજો સાથે કર્યા નથી. એને એક જ વ્યવહાર કર્યો છે પરસોત્તમભાઈ, એને ફક્ત માથા દેવાનો અને માથા લેવાનો જ વ્યવહાર કર્યો છે, બીજો કઈ વ્યવહાર નથી કર્યો. એટલે પરસોત્તમભાઈ ને કદાચ ઇતિહાસ ખબર નહીં હોય એવું આપણે સમજીએ છીએ. બાકી છે તો ડાયરાના નેતા. એટલે એલા કલાકારો હમણાં કઈ બોલતા નથી, જોયું તમે? બહુ બાકાચીકી કરતા હતા ને, ક્ષત્રિયોને પાળો ચડાવતા હતા, રાજપૂતોની વાતો કરતા હતા, એ ક્યાંય ગયા બધા? એ બધા ગુમ થઈ ગયા, જઈને કહેવાય કે ઉંદેડાની જેમ હંતાઈ ગયા. એટલે એમને પણ કહેવા માંગીએ છીએ કે જયારે લડાઈ લડીએ છીએ ત્યારે કાંઈ નથી કરી શકતા તો એક નાનો વિડીયો તો બનાવો સમર્થનમાં કે ક્ષત્રિય સમાજના આજે અસ્મિતાનું અપમાન થયું છે, એમાં અમે ક્ષત્રિય સમાજ સાથે ઉભા છીએ. આ ગોકલી નીતિ અમે નહીં ચલાવી લઈએ અને સ્ટેજ ઉપરથી બાકાઝીકી જે કરો છો, જે તમારું વાસ્તવિક ચરિત્ર છે એ આજે થતું જાય છે. એટલે કલાકારના નેતાને પણ કહેવા માંગીએ છીએ અને ડાયરાના નેતાને પણ કહેવા માંગીએ છીએ કે માપમાં રહેજો ભાઈ, માપમાં રહેજો. બાકી અમને ખબર જ છે કે ટિકિટ પાછી આપવી ગમતી નથી, ટિકિટ પાછી આપવી નથી ગમતી. એટલે ઓલા મારા મિત્ર જે જોડે હોય હંમેશા કહેતા હોય છે કે રૂપાલા સાહેબ હમણાં ઘર બાંધ્યું. મેં તો સાચી વાત છે, ઘર બાંધ્યું, પણ હજી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી, એના જેવી વાત છે. હજી અમરેલી જવું નથી એમને, એને રાજકોટની સીટ નથી છોડવી. એટલે હજી કહેવાય ને બિલાડી જેમ ઘર બદલે આમથી આમ કરે, પણ એ 70 ઘર બદલે ને કોઈ કઈ ફરક નથી પડવાનો. કારણ કે એ ફરક એટલા માટે નથી પડવાનો કે જે ચીર હરણ થયું છે એ અમારી જે ક્ષત્રાણીઓ છે, જે માતા બહેનો છે, એ માતા બહેનોનો આજે જે વાત મૂકી છે કે રોટી બેટીના વ્યવહાર કર્યા, તો ફક્ત ક્ષત્રિય સમાજ માટે લાંછન નથી, એ તમામ મહિલાઓ ઉપર લાંછન છે. કેમ કે અમને ખ્યાલ છે કે કોઈ જગ્યાએ કોઈ પણ જ્ઞાતિ વર્ણ હોય એને અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર નથી કર્યા. અને જેના કારણે આ સ્ટેજ જે ખૂબ સુંદર લાગી રહ્યું છે, એના પાયાના પથ્થરને આજે પણ હું યાદ કરવા માંગુ છું. અને પાયાનો પથ્થર મને યાદ છે કે ગોંડલની અંદર જયારે સભા થઈ ત્યારે ઘણા બહેનોની અટકાયત કરવામાં આવી હતી. એ પછી ગીતાબા પરમાર હોય, અસ્મિતાબા હોય, ત્યારબાદ પદ્મિનીબા હોય કે એ બહેનો હતા કે જેને બહાર આવીને પોતાની વાત મૂકી અને એક ક્ષત્રાણીઓએ ધમકેની ચોટ પર પોતાના દમખમથી એ જયારે પડકાર ફેંકવાનો હતો ત્યારે એને પડકાર ફેંક્યો કે આ તો અમે નહીં ચલાવી રહીએ. એટલે એક ક્ષત્રાણીઓ માટે એક તાલીઓ થઈ જાય. અને હવે જે અપમાન થયું છે એમાં ખાલી એટલે જોવા જઈએ તો અત્યાર સુધી જે અપમાન હતું ને એ વાણી વિલાસથી જ હતું. હવે તો ક્ષત્રિય સમાજની પાઘડીનો સવાલ આવી ગયો છે. ક્ષત્રિય સમાજની જે આબરૂ હોય, અને ખાસ કરીને જે ક્ષત્રિયની આબરૂ હોય એવા લોકો હવે જે રાજકોટના તમે દ્રશ્યો જોયા હશે, જે જામનગરના દ્રશ્યો તમે જોયા હશે, એ લોકો હવે
જ્યાં સુધી પહોંચ્યા છે, તો હવે યાદ રાખજો, ગોબા બાળી દેવાના હોય, આમાં હવે બીજું કાંઈ ન હોય. કા પાડીઓ થઈ જવાનું હોય અને કા પાડીઓ કરી દેવાનું હોય, આમાં બીજી વાત જ ન હોય. આ તો હજી અમે સમજાવીએ છીએ, કારણ કે લોકશાહી છે ને, લોકશાહીમાં બધા એવું કે છે કે માથા ગણાય. તો આવતીકાલે જોજો અસંખ્ય માથા એ રતનપરની અંદર રાજકોટ એ ભેગા થવાના છે. તમે બધા આવવાના છો ને? પાક્કું? અને સાથે 5-5 ને લઈને આવજો, એકલા ન આવતા. એટલે ઓલો રેલો રહ્યો ને, એ હજી જરા પેલા પરસોત્તમભાઈ ના પગ નીચે જ આવ્યો જ. આપણે ભારતીય જનતા પાર્ટીના પગ નીચે હવે રેલો લઈ દેવાનો. ને આ ગંભીર અને જે અક્ષર ભૂલ થઈ છે એટલા માટે માફીને લાયક નથી, કારણ કે જો ભૂલ હોય તો આપણે માફ પણ કરી દઈએ, પણ આ ભૂલ નથી, એ અપમાન છે. અને જયારે અપમાન થયું છે ત્યારે ચોક્કસપણે કહીએ છીએ કે અપમાનની માફી અમે નહીં આપીએ. અને રાજકારણમાં સૌથી મોટી, જો કદાચ કોઈ આપણે અપરાધ થયો હોય તો કોઈની ઉપર ખાલી એને 5 વર્ષ માટે ઘરે બેહાડ દઈએ ને, તો એ જ સૌથી મોટામાં મોટી સજા છે. આ રાજકારણમાં સૌથી મોટામાં મોટી સજા એ જ કે એને ઘરે બેહાડ દો. તો આપણે હવે એને ઘરે બેહાડવા માટે એટલા માટે હવે બીડું ઝડપું છે, નકર વળી તમને એમ થાય કે 5 વર્ષને ઘરે બેહાડી દઈને શું થવાનું. પણ એ રાજકારણી છે, એને સત્તાનો નશો હોય, તો એનો સત્તાનો નશો હવે ઉતારી દઈએ. કારણ કે જે સભામાં એને બફાટ કર્યો હતો, એ બફાટ ક્યાં છે? તો કારણ કે બીજા સમુદાયના મત લેવા માટે એને ઊંચો દેખાડ્યો અને ક્ષત્રિય સમાજને નીચે દેખાડ્યા, ત્યારે આ વાણી વિલાસ થયો. તો વધારે મારે વાત નથી કરવાની. આપણી સમક્ષ ઘણા બધા આગેવાનો પણ ઉપસ્થિત છે અને બીજા લોકોને પણ જવાનું છે. તો એવું લાગશે તો ચોક્કસપણે પછી આગળની વાત જે છે એ મૂકીશ તમારા તરફી. પણ એટલું ચોક્કસ છે કે હવે રાણો રાણાની નીચે છે અને ઝૂકવાનું થતું નથી, અને હવે લડી જ લેવાનું છે. કેમ કે હવે મામલો મેદાને છે. હવે આ મામલો મેદાને છે. તો જયારે મામલો મેદાનો હોય ત્યારે ગમે એટલો પરસેવો વળે, પણ સામેવાળાને આપણે હવે ભોગા ઉપાડી લેવાના છે. તો પરસેવો એસી ચેમ્બરમાં પણ વળવો જોઈએ. એટલે એસી ચેમ્બરમાં જયારે પરસેવો વળે તો ચોક્કસપણે હું માનું છું કે આપણી લડાઈ એ જીત તરફ આગળ વધી રહી છે. દિવસે ને દિવસે મિટિંગો પણ મળી રહી છે. પણ અત્યારે આપણી સમક્ષ યુવા કહી શકાય કે જે સંકલન સમિતિ જે છે, એ સંકલન સમિતિના એ આપણા કન્વીનર પણ અહીંયા ઉપસ્થિત છે, તો એમને પણ સાંભળવાના છે. એમને પછી અહીંયાથી રાજકોટ જવાનું છે. તો ચોક્કસપણે આવનારી જે વાત છે એ હું તમારા સમક્ષ મૂકીશ, અને જે પણ બીજી વાત હશે, જો મને બીજી વખત મોકો મળશે તો ચોક્કસપણે એ વાત પણ કરીશ. વધારે વાત ન કરતા મારી વાણીને વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય ભવાની. ખૂબ ખૂબ આભાર યુવરાજસિંહજી. આપણે આંદોલનને લગતી એક મહત્વની બાબતો આપણે રજૂ કરી છે. સાથે સાથે હવે ઘનશ્યામસિંહજી હતુભા વાઘેલા, કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજ અગ્રણીનું પણ આપણેથી શાબ્દિક સ્વાગત કરીએ છીએ. આપે કાર્યક્રમમાં પધારીને કાર્યક્રમને ખૂબ વેગ આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે કાર્યક્રમને આગળ ધપાવતા અહીંયા જે વાત મૂકવામાં આવી છે કરી દઉં. माय डियर परसोत्तम रूपाला साहेब, आंडू पांडू गांडू समझा था क्या? क्या सोचा था? क्षत्रिय समाज कुछ नहीं करेगा. अरे गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. અને રાણો રાણાની નીચે જોઈ આ તો ચેતક ચૂકે નહીં અને રાણો ચૂકે નહીં. ઈ છીએ અમે ભાઈ. જય હિન્દ, જય ભારત. જય ભવાની. ખૂબ ખૂબ આભાર યુવરાજસિંહજી. હવે આપણી વચ્ચે સમગ્ર નર્મદા જિલ્લા રાજપૂત સમાજ વતી અર્જુનસિંહજી, મદનસિંહજી ગોહિલનું નમ્ર વિનંતી કરું કે ખૂબ જ ટૂંકમાં આપ આપના વિચારો રજૂ કરશો.
ના આવેલ દરેક રાજપૂત સમાજના ભાઈ બહેનો અને વડીલોને મારા નમ્ર વિનંતી કે મારી વાત ગંભીરતાથી લેજો અને આનું અનુકરણ જરૂર કરજો. આજે આપણે એક છે અને આ મંચ પરથી મને મંચ પર મંચ આપવા બદલ ભરૂચ જિલ્લા રાજપૂત સમાજનો બી મેં આભાર વ્યક્ત કરું છું. અને મંચ પરથી મેં 2 જણને સંદેશ આપવા માંગુ છું. એક જે આપણા યુવરાજસિંહ બાપુ કહી ગયા એમ રાજપૂત કે જે હજુ બી આટલા 15 દિવસ સુધી આપણી બહેનો, માતાઓ અને યુવાનો રણચંડી બનીને આપણી માતાઓ અને યુવાનો રણસિંગુર ભૂંગું છે, તે છતાં હજુ સુધી એમના ખુરશીના પાયા હલતા નથી. અરે 562 રજવાડા આપી દીધા, તમે ખુરશી નહીં આપી શકતા. આજે વડોદરા જિલ્લાના લોકસભાના ઉમેદવાર બદલવાનો વારો કોણ આવ્યો? કારણ કે ત્યાંના નેતાઓએ વિરોધ કર્યો. આપણા નેતાઓ ક્યાં છે? આપણા નેતાઓ છે ક્યાં? આજે તમે વિચારી લો, કદાચ આજે તમે વિચારી લો, કદાચ ન કરે નારાયણ રૂપાલાની ટિકિટ ના કપાય તો એક થઈને મત નાખજો. અને મત એવા નાખજો કે 70, 80, 90% વોટ ભાજપ સત્તાના મતમાં જે વિરાજ કરે છે ને, એ સત્તારૂઢી ભાજપને 70 થી 80, 90% વોટ જો તમે વિરુદ્ધ નાખ્યા તો આજ રાજકીય આગેવાનો જે અત્યારે હોદ્દા, ટિકિટો અને એની માટે અત્યારે જે ખુરશો નહીં છોડતા ને, આજ ભાજપનું મોવડી મંડળ એમને હોદ્દા કયા હિસાબે આપે? હોદ્દા કયા હિસાબે આપશે? તમારો સમાજ તમારી હાથે નહીં. તમે તમારા સમાજના વોટ જો ભાજપને નહીં આપી શકતા તો તમને હોદ્દા પર બી નહીં રાખે. તમે આ હોદ્દા છોડો, જો તમે સમાજ સાથે હશો તો સમાજ તમારી હાથે ઉભો રહેશે. અને હજુ બી તમને કહીએ છીએ, અમે તમને સ્ટેજ આપીશું અને તમને સ્ટેજ આપીને બતાવીશું કે તમે અમારી સાથે છો અને ભવિષ્યમાં બી એ તમને અમારી ધકે તમને હોદ્દાને ટિકિટ આપશે. તમારા સમાજની હાથે રહેજો, એ મારે કહેવું છે. અને બીજું મારે આ સત્તારૂઢ છે, સત્તાના મધમાં જે ચૂર અને નિદ્રાધીન છે એ સરકાર, એમને કેવું છે કે ઇતિહાસ સાક્ષી છે, જ્યારે નારીના સન્માન, માન સન્માનની હાનિ થઈ છે ત્યારે સમૂળ નાશ પામેલું છે. આજે ત્રેતાયુગની વાત કરીએ તો માતા સીતાના અપમાન, માન સન્માનનું ભંગ કરવાથી રાવણનો સમૂળ નાશ થયો હતો. દ્વાપર યુગમાં કૌરવોએ મા દ્રૌપદીનું માન સન્માનની હાનિ કરી હતી તો એમનો બી સમૂળ નાશ થયો હતો. આજે એવું વિચારી લેજો કે આ તમે મા ભારતીની મા બહેનો, એટલી સરકારી નહીં, મા ભારતીની મા બહેનો ને તમે હાનિ કરી છે અને હજુ બી તમે કઈ એક્શન નથી લેતા તો એવો દિવસ આવશે કે તમે બી સમૂળ નાશ પામશો. તમે 84 અને 89માં 2 સીટથી તમે ચાલુ કર્યું હતું ને, પાછા 2 સીટ પર ના આવી જાવ તો રાજપૂત સમાજ છે ને, રાજપૂત સમાજ એ બધું તમને બતાવી દેશે. અને આજે આપણે અસ્મિતાનું આજે અને કાલે જે મોટું સંમેલન છે, કાલે સંમેલન છે એવું સમજો કે આ કાલનું સંમેલન જેમ આપણે ત્રેતાયુગમાં આપણે પ્રભુ શ્રી રામે યુવરાજ અંગદને મોકલ્યા હતા શાંતિદૂત બનીને, આટલું બધું કર્યા છતાં પણ ભગવાન શ્રી રામ એવું કહેતા હતા કે કોઈનું બી હાનિ ના થાય એ બદલ આપણે શાંતિદૂત બનીને સમજાવવા જઈશું, તમારી ભૂલ સુધારી લો. એવી રીતના દ્વાપર યુગમાં પણ સ્વયં પ્રભુ શ્રી કૃષ્ણ ગયા હતા શાંતિદૂત બનીને, 5 જ ગામ માંગ્યા હતા. આજે અમે ખાલી એક સીટ મળ્યા તે બી રદ કરવા કહીએ છીએ, ના કહેતા કે ક્ષત્રિય ઉમેદવારને આપણે એવું બી નહીં કહેતા. તો એટલું સમજી લેજો કે જો આ છેલ્લું સંમેલન છે, આની પછી એવું સમજો કે રાજકોટ એ છેલ્લી શાંતિ વાર્તા છે. એની પછી એક સેકન્ડમાં વિરામ લઉં છું. એની પછી જો તમે આ નહીં કર્યું તો આ ધીરજ ખૂટે છે, આપણી બધાની ધીરજ ખૂટે છે. અને ધીરજનો બાંધ જયારે તૂટો ને તો આ સત્તારૂઢી પાર્ટીના છે ને બધા ઉમેદવારો તણાઈ જશે. બરાબર? તો જય ભવાની. સમયનો અભાવના કારણે 2 મિનિટ બોલવાનું છે, એમાં તમે સાથ આપો અને સહકાર આપો.
ખૂબ ખૂબ આભાર આપનો, ખૂબ ખૂબ આભાર. આપણને બધાને ખબર છે કે આ કોઈ પક્ષ પ્રેરિત આંદોલન નથી, કોઈ પણ પક્ષ પ્રેરિત આંદોલન નથી. આ સ્વયંભૂ એક રાજપૂત સમાજનું આંદોલન છે અને જે આપણને સર્વને ખબર છે કે ખૂબ વ્યવસ્થિત માર્ગે ધીમે ધીમે આગળ ચાલી રહ્યું છે. તો કાર્યક્રમના ભાગરૂપે આપણી વચ્ચે સમાજની મહત્વની સંસ્થા તથા ગિરાસ અંકલેશ્વર ટ્રસ્ટી તથા ઘણા રાજકીય હોદ્દાઓ બાદ કરતા રાજપૂત સમાજના જિલ્લા કક્ષાના એક મહત્વના અગ્રણી એવા શ્રીમાન સંદીપસિંહજી માંગરોળ આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો તેમને હમણાં વિનંતી કે તેઓ આ મંચ ઉપરથી આપના વિચારો પ્રસ્તુત કરે. શ્રીમાન સંદીપસિંહજી માંગરોળ. ભારત માતા કી, ભારત માતા કી. આજના ખૂબ જ ટૂંકી નોટિસની અંદર આ વિશાળ સંમેલનની અંદર આપણા આમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત સર્વે ક્ષત્રિય સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રો, કોઈ પણ આંદોલન એ આંદોલનની પાછળ એક લક્ષ્ય હોય છે અને આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્ય રાજકોટની સીટ ઉપર પુરુષોત્તમ રૂપાલાની જે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે જાહેરાત કરેલી છે એ જાહેરાત રદ કરવા માટેની આપણી એક માંગણી છે. ક્ષત્રિય સમાજ એ અત્યારે એવા મોડ ઉપર આવીને ઉભો છે કે તલવારની ધાર ઉપર છે એમ કહું તો પણ એ ખોટું નથી. માત્ર જાહેર મિટિંગો કરી અને મેળાવડાઓ કરી અને આપણી હાજરી જે છે એ હાજરી અહીંયા બતાવવાથી માત્ર આપણું જે લક્ષ્ય છે એ સિદ્ધ થવાનું નથી, પણ એની પાછળ જે આંદોલનનો મુખ્ય હેતુ છે અને એ હેતુને જેમ પક્ષીની આંખની અર્જુનની લક્ષ્ય હતું પક્ષીની આંખ, એ જ પ્રમાણે સૌ ક્ષત્રિયોના નજરની અંદર એ રાજકોટની બેઠક પુરુષોત્તમ રૂપાલાની દાવેદારી ઉમેદવારી રદ ન થાય ત્યાં સુધી આયોજકો જે પણ આપણને દિશા નિર્દેશ કરે એ મુજબ આપણે સૌએ વર્તવું પડશે. હું આજે અહીંયા જે ઉપસ્થિત છું કોઈ રાજકીય પાર્ટીના કાર્યકર તરીકે આપની વચ્ચે ઉપસ્થિત નથી, પણ સૌથી પહેલા ક્ષત્રિય સમાજના એક નાનકડા દીકરા તરીકે આપની વચ્ચે ઉપસ્થિત થયો છે. સમાજ આજે એવા મોડ ઉપર આવીને ઉભો છે કે જો આપણે આપણા લક્ષ્યને સિદ્ધ કરવાની અંદર કોઈ કચાશ રાખીશું, ઉણા ઉતરીશું, તો આવનારા વર્ષો સુધી આ સમાજ હાંસિયામાં ધકેલાઈ જવાનો છે. એની કલ્પના, એની ચિંતા માત્ર અહીંયા ઉપસ્થિત નવયુવાનોને, વડીલોને, માતાઓને જ નહીં, પણ અહીંયા જે ઉપસ્થિત નથી એવા તમામ જે ઘરમાં બેસીને સોશિયલ મીડિયાના માધ્યમથી, મીડિયાના માધ્યમથી આ સંદેશો જે લોકો જોતા હશે એને પણ આજે સંકલ્પ કરવાની જરૂર છે કે આજે સમાજને જરૂર પડી છે અને સમાજની એક હાકલ થાય ત્યાં આપણે મરણીય બનીને પહોંચી જઈએ તો જ આપણે આપણા લક્ષ્યને સિદ્ધ કરવા સુધી પહોંચી શકીએ. મને તો પેલા રાજપૂતોની દયા આવે. અમે પણ રાજકીય પાર્ટીની સાથે જોડાયેલા છે અને જ્યારે સમાજના આ પ્રશ્ન માટે જ્યારે આવેદન પત્ર આપવા જઈએ, આવા રૂપાલાના વિરોધના કાર્યક્રમમાં જઈએ ત્યારે તાપણ નાણાં લાગે છે.
કે મોદી તુજસે વેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં, ત્યારે અમને સંકોચ નહીં થતો? ત્યારે આવા મિત્રોને મારે કહેવા માંગુ છું કે આ કોઈ રાજકીય સરકાર અને સત્તા આવનારા દિવસોની અંદર આંદોલનને તોડવા માટે, કચડી નાખવા માટે અનેક નવા પેદરા રચશે અને એના નમૂના આપણને દેખાઈ રહેલા છે. ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ઉપરથી સમાજના કેટલાક આગેવાનો પ્રેસ કોન્ફરન્સ બોલાવે અને જાહેરાત કરે. આ બધી બાબતો જે છે એ બાબતો સમાજ માટે ખૂબ ઘાતક છે. આ આંદોલનમાં આપણે બધા જોડાયા છે તો સૌથી પહેલા એનો સિદ્ધાંત કે આ આંદોલનની અંદર ખૂબ પરિપક્વતાથી આ આંદોલનની પાછળનો હેતુ શું છે, આ આંદોલન શું છે, એનો મુદ્દો શું છે, એ આપણે સૌએ સમજવું પડશે. અને ત્યારે જ એક ક્ષત્રિય તરીકે આપણા સૌનું જે લોહી છે એ લોહી ઉકળશે. પુરુષોત્તમ રૂપાલાએ માત્ર ક્ષત્રિય સમાજને જ નહીં પરંતુ ભારત વર્ષની તમામ મહિલાઓનું અપમાન કરેલું છે. તમામ મહિલાઓના દામન ઉપર હાથ નાખવાનો પ્રયત્ન કરેલો છે અને એ ક્યારેય ક્ષત્રિય સમાજ તો નહીં પણ આ સભ્ય સમાજનો કોઈ પણ વ્યક્તિ અને કોઈ પણ સભ્ય એ ચલાવી લે એમ નથી. રૂપાલાજીએ એમ કીધું કે રજવાડાઓના સમયમાં માત્ર અંગ્રેજોની સાથે રોટી બેટીનો વ્યવહાર નહીં પરંતુ વિધર્મીનો પણ એમણે ઉપયોગ કરેલો છે. અને આ રાજા રજવાડાઓમાં માત્ર ક્ષત્રિય રાજાઓ નથી આવતા. બ્રિટિશ ભારતની જયારે હકુમત હતી અને એ સિવાયનું જે ભારત હતું અને એમાં જે નાના મોટા રાજા રજવાડાઓ હતા એ રાજા રજવાડાઓએ આ અંગ્રેજોની સાથે રોટી બેટીનો વ્યવહાર કર્યો. આવા શબ્દો રૂપાલાજી તમારા મોડે તો એટલા માટે નથી સોંપતા કે તમે એ સંસ્કારી પાર્ટીના એક મંત્રી છો, કેન્દ્રીય મંત્રી છો, જવાબદાર આગેવાન છો અને તમે આ બોલો છો એ માત્ર પરસોત્તમ રૂપાલા બોલે છે એવું નથી. પણ જે નારી શક્તિની વાત કરતા હોય, નારી વંદનાની વાત કરતા હોય, નારી ગૌરવની વાત કરતા હોય અને નવા ભારતની અંદર નારીની જે કલ્પનાની મોટી મોટી વાતો કરતા હોય એવી પાર્ટીના એક જવાબદાર આગેવાના બોલે અને 21 દિવસથી એ પાર્ટીના તમામ શીર્ષ નેતૃત્વ ચૂપ બેઠું હોય અને મૂક પ્રેક્ષક બનીને ક્ષત્રિયો જયારે રણના મેદાનમાં નીકળેલા હોય એને આ બધું જોયા કરતા હોય ત્યારે એક ક્ષત્રિય તરીકે સ્વાભાવિક છે કે ગુજરાત નહીં પણ ભારત વર્ષની અંદર તમામ ક્ષત્રિયોનું લોહી ઉકળે અને આ મુદ્દો બિન રાજકીય છે એને બિન રાજકીય રીતે એનો ઉકેલ આવી જાય એવું આ મંચ ઉપરથી એ ભારતીય જનતા પાર્ટીના આકાઓને પણ આહવાન કરવા માંગુ છું. આ મુદ્દો જે રાજકીય રીતે બજારમાં જશે, ચૂંટણીઓમાં જશે ત્યારે આ 543 સીટોમાંથી તમે ક્યાંય કરશો નહીં એ વાત પણ ક્ષત્રિય સમાજ જયારે સંકલ્પ કરી લેશે ત્યારે એના પરિણામોની અંદર તમને એને જોવા મળશે. વિશેષ વાત કરવી નથી. સમાજના જે સંકલન સમિતિનું નેતૃત્વ હેઠળ જે માર્ગદર્શન ભવિષ્યમાં મળતું રહેવાનું છે અને એ માર્ગદર્શન હેઠળ આપણે સૌ સમાજના એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે જે પણ આહવાન થાય એને ફોલો કરીને આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્ય સુધી આપણે પહોંચીએ. અને આ જે અહીંયા ઉપસ્થિત મિત્રો છે એમને મારી વિનંતી કે હવે પછીના કાર્યક્રમોની અંદર પણ જનજાગૃતિનું કામ પણ આપણે કરવાનું છે. આ માત્ર ક્ષત્રિય રાજાઓનો પ્રશ્ન નથી. તમામ ભારતની અંદર જે રાજા રજવાડાઓ હતા એ ક્ષત્રિયો સિવાય અનેક કોમોના રાજા રજવાડાઓએ આ દેશના એકતા અને અખંડિતતા માટે પોતાની ગાદી, પોતાનું સર્વસ્વ આ દેશની ભારત માતાની ચરણોમાં મૂકી દીધેલું. ત્યારે માત્ર રૂપાલાજીએ તો એક ટિકિટ મૂકવાની
અને ત્યાગની ભાવના એક ક્ષત્રિયોમાં હોઈ શકે અને એ ત્યાગની ભાવના એક ક્ષત્રિય રાજાઓએ જે કરીને બતાવેલી હતી, એ રજવાડાઓએ જે બતાવેલી હતી, આજે એનું ઋણ ચૂકવવાનો સમય આવેલો છે. અને ત્યારે જો રૂપાલાને બચાવવાની અંદર એના આટાઓ જો આ સમાજને પીઠ બતાવશે તો આ સમાજ ક્યારેય ચૂપ બેસવાનો નથી. એની પ્રતિતિ આવનારા દિવસોમાં આપણે સૌએ કરાવવાની છે. અને અહીંયા બેઠેલા મિત્રોને હું વિનંતી કરું છું કે ક્ષત્રિય સમાજ સિવાયના જે સમાજો છે એને પણ આવનારા દિવસોના કાર્યક્રમોની અંદર આપણે સાથે જોડીએ, નેતૃત્વ એમને પણ આપીએ, આપણી સાથે બેસાડીએ અને તો જ આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્ય પાર કરવાની અંદર આપણને સફળતા મળશે. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આપનો. આપે સમાજ પ્રત્યેની લાગણી અને ભાવનાને ખૂબ ઉત્કૃષ્ટ રીતે અમારી સમક્ષ મૂકી છે અને આપના વિચારને ચોક્કસપણે ધ્યાનમાં લઈ અને સંકલન સમિતિના સંપૂર્ણ નેજા હેઠળ આ આંદોલન ચાલી રહ્યું છે. તો હવે કાર્યક્રમને આગળ ધપાવતા આપણા સમાજના જિલ્લા તથા સમગ્ર ગુજરાતની અનેક સંસ્થાઓના મોટાભાગના કાર્યક્રમોના આર્થિક દાતા, સમાજના ભામાસા અને સમાજ માટે 108 કહી શકાય એવા શ્રીમાન ઇન્દ્રસિંહજી પરમારને હું નમ્ર વિનંતી કરું કે આ પોતાના વિચારો આ મંચ ઉપર રજૂ કરું. તાળીઓના ગણગણાટથી ઇન્દ્રસિંહજીને વધાવીએ. જય સોમનાથ, જય ભવાની, જય ભવાની, જય ભવાની. નીચે રામચંદ્ર ભગવાનનો ફોટો મેકાયો છે. તારા નામ પર જ છે, ત્રીજા ક્ષત્રિયોના નામ પર. એટલે આજે તો મહારાણા પ્રતાપનો અને માતાજીનો ફોટો મૂકું, રામચંદ્ર ભગવાનનો બી મેકો કે આપણી માંથી ઘણા ચિતરેલા છે જ આવે. ડાયસ પર બેઠેલા કરણસિંહ ચાવડા, જાડેજા સાહેબ, પરિમલસિંહ, સંદીપસિંહ, તમામ ડાયસ પર બેઠેલા સૌ મિત્રો પોતાનો ટાઈમ કાઢી આ સભામાં હાજર રહ્યા બદલ એમનો હું ખૂબ ખૂબ આભારી છું. હું આ મિટિંગમાં આવ્યો ખરો, પણ હું એક દવા લેવા આવેલો છું. કારણ કે હું 25 દિવસથી બહુ બીમાર છે. આ રૂપાલાની વાત છે ને, રોજ અથોડા પડે. હું પડે આ મગજ પર રોજ અથોડા પડે. એટલે હું એની દવા લેવા આવેલો છે આ સમાજ પાસે. રાજકોટમાં એક છત્રી ખુલી રાજપૂત સમાજની, એટલી મોટી છત્રી એમાં જઈને કાલે સમાવ. એટલે આ ઉનાળામાં હોય તો ગરમ થયા, પણ હવે પછી કાલથી તમે એ છત્રીમાં જો નીચે રહેશો ને તો તમને તડકો પણ નહીં લાગે અને ચોમાસામાં વરસાદ નહીં લાગે. આ સમાજે તો ઘણું બધું આપ્યું છે. આપવામાં કઈ બાકી રાખ્યું નથી, તો વાતો નથી કરવી. આ પરિમલસિંહે કીધું ને કે આગળનું શું કરવું છે, કાલે પતવા દો, પછી શું કરવું છે. આ આપવા વાળો સમાજ છે, આપી જ માગવાનું. લા હું હાથ ને મારા ફેરવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માગો એટલે તું આપે, વાત મને મંજૂર નથી. આ બધા રાજકોટ થી ભાઈ આવ્યા, સમાજની એક મુસીબત, પેલાનું વર્તન સારું નથી. આજથી 7 વર્ષ પહેલા આ પુરુષોત્તમ રૂપાલા પરિમલસિંહ એવું બોલેલો કે આવતીકાલે મતદાન છે, તમારા નજીકના મારા ગામના જે આજુબાજુના જે વહેલી તકે સવારે 12 વાગ્યા સુધીમાં મતદાન કહી દે, બપોર પછી ક્યાં ભડાકા કરવા એવું નક્કી કરીશ, એવું આ રૂપાલા બોલેલો હતો. તેને મેં 7 વર્ષ પહેલા જવાબ આપેલો, તેનો વિડીયો બી કેવો અડીયો કે જે જોવે તો આપીશ. મેં શું જવાબ આપ્યો હતો? કોઈ પુરુષોત્તમ રૂપાલા તું ભડાકાની વાત કરજે, આ ઇન્દ્રસિંહ પરમાર પણ નપુસક નથી.
मुसीबत में शरीफों की शराफत कम न होती है, मुसीबत में ये शरीफों की शराफत कम न होती है, करो सोने का टुकड़ा इसकी कीमत कम न होती। અમે બી છત્રીવાદી રાજકારણ કર્યું, પણ અમે કોઈ પટેલ કે બીજી જ્ઞાતિ વિશે અમે ક્યારે કઈ આવો લવારો નથી કર્યો. એનું કારણ જે આપણા સંસ્કાર છે, જે આપણા સંસ્કાર છે, એ સંસ્કાર બોલેલો છે. આવનારા દિવસોમાં આવતીકાલ પછી ન્યૂ સંગઠનો જે આદેશ કરશે, જે પરિમલ છે કહ્યું કીધું ઇન્દ્રસિંહ હવે આવું કે મગું અથોડા તો પડે જ છે. એટલે આજે બધા નાના ડોક્ટરો છે એમની દવા લઈ લઉં 24 કલાક માટે. કાલે ત્યાંથી પેલા 90 ડોક્ટરોની દવા આપણે મરિયાળું લઈ આવતો જે રાજકોટ જાય તે કાલે. માગવું અને મરવું, આપવું રેવડ જોવેલા, આપવાની બી રેવડ જોવે. અને લુકેશને ખબર નહીં પડતી કે તું કોની વિરુદ્ધ બોલે. આપણે બધા કેટલા બધા ભેગા થઈ રહ્યા, પણ જિંદગી એવી રીતે જીવો કે જિંદગી કી રાહો में रंजो गम के मेले हैं, जिंदगी की राहों में ये रंजो गम के मेले हैं, भीड़ है कयामत की और फिर भी हम अकेले हैं. તમે તો બધા વિચાર કરો, આજે ચારણ સમાજ, ગઢવી સમાજ, બીજા ઇતર સમાજો આપણી સાથે છે. એટલે મારા ગામની અંદર હમણાં 7 કે 8 ઘર રાજસ્થાન થી રહેવા આવેલા છે, એ બી તે આપણે કહી રહ્યા છે વેલકમ. એટલે મિત્રો જેને આપણે સાંભળવા છે એ કરણસિંહ ચાવડા, અને એમને પાછું રાજકોટ પહોંચવાનું છે. બોલવાનું તો ઘણું બધું છે કે હું તો પેન ડ્રાઈવ કરી જઈ હતો પહેલેથી. એટલે સૌને મારા જય માતાજી. આગળથી જે પ્રમાણે જે વાતો આવે, જે પ્રમાણે આગળ જે આપણે નક્કી કરવાનું થશે, અને બધા સાથે મળીને ભેગા બેસીને કરીશું. જય હિન્દ, જય માતાજી. બાબા ઇન્દ્રસિંહજી આપે યુવાનોમાં એક નવો જોશ પૂર્યો છે, નવી ઉર્જા પૂરી કરી છે. અને આપ તો નિખાલસ વક્તા છો એ તો સૌ કોઈ જાણે જ છે, અને આપના વિચારો આપણે ખૂબ સરસ રીતે રજૂ કર્યા છે. હવે આપણી વચ્ચે જેનું નામ લેતા મને ગૌરવ થાય કે જેમનું આંદોલનને ખૂબ સરસ રીતે કોઈ પણ જાતના વિક્ષેપ વગર અને નિયમબદ્ધ શિસ્તબદ્ધ આંદોલનને જો સૌથી વધારે વેગ આપવામાં મહત્વનો ફાળો ભજવ્યો એવા મુખ્ય પ્રવક્તા, સંકલન કરતા, કોર કમિટી સભ્ય, ગુજરાત રાજ્ય રાજપૂત સંસ્થાઓના એવા શ્રીમાન કરણસિંહજી ચાવડા આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો તેઓને હું આ તકે નમ્ર વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર આવી આપ પોતાના વિચારો રજૂ કરશો. શ્રીમાન કરણસિંહજી ચાવડા. बोलो सोमनाथ भगवान की, रामचंद्र भगवान की. થોડોક અવાજ આપજો, કારણ કે ઘણું બેસી ગયું છે. હવે તો આ પવિત્ર ભૂમિ ભૃગુ કચ્છ, ભૃગુ ઋષિ ની આ તપોભૂમિ ભરૂચ આપણા સમાજની અસ્મિતાનું પ્રતીક એવા, અને જેની સાથે મહારાણા પ્રતાપનું નામ આપણે સાંભળ્યું છે એવી શ્રી મહારાણા પ્રતાપ રાજપૂત સાતારા ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લાના ક્ષત્રિય સમાજ અને સહયોગી સંસ્થાઓના ઉપક્રમે આયોજિત આ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં વ્યાસ પર બિરાજમાન સર્વે મહાનુભાવો, માતાઓ,
યુવાનો અને વડીલો, ઇન્દ્રસિંહજીએ એમને એવું કહ્યું કે રોજ અથોડા પડે છે, તમારા ઉપર તો અથોડા પડે છે, અમારા ઉપર તો ઘર પડી રહ્યા છે, ઘર. પેલો મોટો અથોડો કહેવાય ને. આપ સૌ 3:30 થી શરૂ કરી અને 6 વાગ્યા આપ તડકામાં બેઠા છો. એ બાબતે આપની ધીરજ, આપનો સંયમ, આપની શિસ્તને હું વંદન કરું છું. પુરોગામી વક્તાઓએ ખૂબ સુંદર વાત કરી છે, એટલે એના પુનરાવર્તનમાં પડતો નથી. આ પરિસ્થિતિ કેમ સર્જાઈ એ આપણે સારી રીતે જાણીએ છીએ. 23 તારીખથી શરૂ કરી અને આજે 13 તારીખ થઈ. મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલુ હતું. આજે 15મો દિવસ છે. હવે 3 દિવસ બાકી છે. પાછા આમ હજળબમ ના થઈ જતા. જ્યાં જરૂર પડે ત્યાં જરા આંકડો પડકારો આપતા રહેજો. ક્ષત્રિય સમાજ ભેગો થયો છે. તો રૂપાલાજીએ એ જે કઈ બોલ્યા એ આપણે બધા જાણીએ છીએ. એમને ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની નારી શક્તિ, માતૃશક્તિ ની અસ્મિતાને ઉછાળવાનું કામ કર્યું. જેવી એમને ખબર પડી તરત માફી આપવાને બદલે, માફી માંગવાને બદલે એમને જે માફી માંગી એ વિડીયોમાં એવું બોલ્યા કે મને સૌરાષ્ટ્રના 2 હિઝ હાઇનેસ સ્ટેટ રાજવીઓ ના ફોન આવ્યા. ક્ષત્રિય સમાજમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનોના ફોન આવ્યા અને એમને મને એવું કહ્યું કે તમે જે બોલ્યા છો એનાથી ક્ષત્રિય સમાજની લાગણી ને ઠેસ પહોંચી છે, માટે માફી માંગો. એટલે રૂપાલાની લાગણીને ઠેસ નથી પહોંચી, આવું પોતે કહી રહ્યા છે. એમનું પોતાનું જે વક્તવ્ય છે માફીનું, એનો અભ્યાસ કરો. જો ક્ષત્રિય સમાજની લાગણી આહત થઈ હોત તો આમાં લાગણી આહત જ થાય ને ભાઈ. તમે 70 વર્ષના થયા. મેં ગઈકાલે કહ્યું કે રૂપાલાજી તો તમે રામાયણ વાંચી હોય તો એનો એક પ્રસંગ આવે છે કે ચક્રવર્તી રાજ્ય, અયોધ્યાનું ચક્રવર્તી રાજ્ય. ચક્રવર્તી રાજ્ય એને કહેવાય કે ભારત દેશના 2/3 ભાગ ઉપર જેનું રાજ હોય એને ચક્રવર્તી રાજા કહેવાય. તો આવા દશરથ રાજાએ એક સવારે વહેલા ઉઠી અને અરીસામાં જોયું અને એમને એમના માથા પર એક સફેદ વાળ દેખાયો. તરત જ એમને વિશ્વામિત્ર, વશિષ્ઠ એમના કુલગુરુને બોલાવી દીધા અને કહ્યું કે આપણે હવે હું વૃદ્ધ થયો છું તો આપણે રામચંદ્રજીને, રઘુનાથજીને અયોધ્યાની ગાદી પર બેસાડીએ. તો કાલે મેં વાત કરી કે પુરુષોત્તમ રૂપાલાજી જો અમારો એક ક્ષત્રિય રાજા એક ખાલી માથામાં એક સફેદ વાળ આવવાથી ચક્રવર્તી રાજ છોડવા તૈયાર હોય તો તમારા તો આખા માથામાં સફેદ આવી જાય. રાજકોટની ટિકિટ છોડી દો. વક્તાઓએ વાત કરી. ક્ષત્રિય સમાજ એટલે આપવા વાળો સમાજ. જયારે આઝાદી પછી અંગ્રેજો સાથે કરાર કરવાની વાત આવી ત્યારે અંગ્રેજોએ શરત કરી હતી, દરખાસ્ત મૂકી હતી કે જે રાજાઓને ભારત સાથે જોડાવું હોય તે રાજાઓ ભારત સાથે જોડાય
જેમને પાકિસ્તાન નજીક પડતું હોય એ પાકિસ્તાન સાથે જોડાય અને જેને સ્વતંત્ર રહેવું હોય તે રાજાઓ સ્વતંત્ર રહે. પણ આ પ્રજા માટે, આ ભારતની એકતા અખંડિતતા માટે, સાર્વભૌમત્વ માટે, લોકશાહીના લાભ પ્રજાને મળે, એક કલમના ઝાટકાથી 565 રાજવીઓએ પોતાના રજવાડા મા ભૂમના ચરણે ધરી દીધા એનો ઇતિહાસ સાક્ષી. માફી પછી પાછા બીજી જગ્યાએ ગયા. એટલે મને અહીં નારદજીની એક વાત યાદ આવી. કેટલાક ભક્તોએ દેવર્ષિ નારદ, ભક્તિના આચાર્ય, બ્રહ્માજીના પુત્ર, એમને પૂછ્યું કે તમારે કોઈનું પતન કરવું હોય, કોઈનો વિનાશ કરવો હોય તો તમે શું કરો? ત્યારે નારદજીએ જવાબ આપ્યો તો અમે કોઈને ધોકા મારવા નીકળતા નથી, પણ એની બુદ્ધિ ફેરવી દઈએ છે. એટલે રૂપાલાની બુદ્ધિ ફરી ગઈ. રૂપાલા, તમે ક્ષત્રિય સમાજના કોલર ઉપર હાથ મૂક્યો છે અને તમે એને વેઠવાની તૈયારી રાખજો મિસ્ટર રૂપાલા. હું હમણાં હિંમતનગરથી આવ્યો. ટૂંકી નોટિસમાં 2000 બહેનો અને 18,000 ભાઈઓ, 20,000ની જનમેદની ખાલી હિંમતનગરમાં. મને જે માહિતી મળી રહી છે એ મુજબ ન કેવળ ગુજરાતની નજીકની બોર્ડરમાં પણ જે રાજ્યો છે એ લોકો સવારથી નીકળી ગયા છે રાજકોટ આવવા માટે. એટલે હવે કુરુક્ષેત્રનું મેદાન એ રાજકોટમાં છે. ઘણા બધાના ફોન તમે કીધું ને, હમણાં એક ભાઈએ કીધું કે સરકારના પેટનું પાણી હલતું નથી. અરે આખી સરકાર હલી ગઈ છે. આખી સરકાર પેટના પાણીની વાત ના કરશો. હું એનો સાક્ષી. કેટલા જણના ફોન આવે તો બાપુ આમાં આગળ જરા સંકલન સમિતિ, આપણા વડીલો આવ્યા, સમજાવટના ઘણા બધા પ્રયત્નો થયા. ત્યારે અમે અમને એટલું જ કહ્યું કે એક બાજુ 1 કરોડથી વધુ ગુજરાતના ક્ષત્રિયો, એક બાજુ 22 કરોડ ભારતના ક્ષત્રિયો, અને એના કરતા તમને પુરુષોત્તમ રૂપાલા વાલો હોય તો એના પરિણામને ભોગવવાની તૈયારી રાખજો. અત્યારે આપણી લડાઈ એ ફક્ત રાજકોટ પૂરતી. આપ ટીવી મીડિયામાં જોતા આપણા તમામ આગેવાનો પહેલા દિવસથી એક જ વાત કરી રહ્યા કે અમારી લડાઈ ના તો કોઈ પક્ષ સાથે છે, ના તો કોઈ સમાજ સાથે છે. અમારી લડાઈ કેવળ ને કેવળ જેમને વાણી વિલાસ કર્યો છે, જેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે એવા પુરુષોત્તમભાઈ સાથે જ છે. અમારી લડાઈ કોઈની સાથે કે સામે નથી. આ વાતને મેં કહ્યું એમ 15 દિવસ થયા. સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ આંદોલિત છે. મારી વાત કહું, મારા જેવા ઘણા આગેવાનો અમે સવારથી નીકળીએ છીએ, સાંજે પહોંચ્યા ના પહોંચ્યા 1 વાગ્યો 2 વાગ્યો, અમે અમારા ધર્મનું પાલન કરી રહ્યા. આપણે ગીતામાં વાંચ્યું હશે, કૃષ્ણ ભગવાને ક્યાં એવું નથી કીધું કે સનાતન ધર્મનું પાલન કરો, આ ધર્મનું પાલન કરો. કૃષ્ણ ભગવાને 18 અધ્યાય પછી અર્જુનને કહ્યું કે અર્જુન, તું ક્ષત્રિય હોય તો તારા શાસ્ત્ર ધર્મનું પાલન કર. તો હું પણ નર્મદા અને ભરૂચના મારા ક્ષત્રિયો અને ક્ષત્રિયનોને કહેવાયો છું કે તમે જો ક્ષત્રિય હોય તો તમારા ક્ષત્રિય ધર્મનું પાલન કરો અને મોટી સંખ્યામાં કાલે ઉમટી પડો. ભવ્ય ઇતિહાસ આપણો. સૂર્યના કિરણો
પહોંચે ત્યાં સુધી ક્ષત્રિયોનું રાજ. હવે પ્રશ્ન થાય કે સૂર્યના કિરણો ક્યાં ના પહોંચે? આ દેશનું નામ ભરત રાજાના નામ ઉપર છે. ભારત પડ્યું. વિક્રમ સંવત જે વિક્રમ રાજાના નામ ચાલે છે, એ વિક્રમ રાજા તમારો અહીંયા ફોટો મૂકે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ તમારા જૈનોના 24 તીર્થંકરો, ક્ષત્રિય આપણી માતાઓનો ઉજળો ઇતિહાસ, માં કૌશલ્યા, માં પદ્માવતી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, માં જીજાબાઈ, કોના નામ દઈએ કોના નામ ના દઈએ. ઇતિહાસમાંથી ક્ષત્રિય સમાજનો ઇતિહાસ કાઢી લઈએ તો ફક્ત ખાલી 2 પૂંઠા વધે. એ હું ભાજપને કહેવા માંગુ છું અને પુરુષોત્તમ રૂપાલાને કહેવા માંગુ. મારે રાજકોટ પણ પહોંચવાનું છે. ગઈકાલે સરકારના તંત્રમાંથી એક ઉચ્ચ વ્યક્તિનો ફોન આવ્યો, નામ દેતો નથી. તો મેં એમ કહ્યું કે કાલે રાજકોટમાં ક્ષત્રિય સમાજનો સમુદ્ર ઉગવાટા મારવાનો છે, મંજૂરી આપવાના છો કે નથી આપવાના? તો એમને કીધું બાપુ મંજૂરીની થોડી ના પડાય. શક્તિશાળી હશો તો નોંધ લેવા છે. મેં કહ્યું તો તમે ઇતિહાસ વાંચેલો છે? સરકાર પ્રજાથી ચૂંટાતી હોય છે. ગુજરાતની સરકાર એ ગુજરાતના નાગરિકોએ ચૂંટેલી છે. ક્ષત્રિયો પણ ગુજરાતના નાગરિકો છે. તો તમારા ભલા માણસ, અમે જે સંમેલન કરવાના છીએ એનો મંડપ, એની ખુરશીઓ, પાણીની વ્યવસ્થા, શ્વાસની વ્યવસ્થા, આ બધી વ્યવસ્થા તમારે કરવાની હોય. અમે પ્રજાજનો નથી. આ આપવા વાળો સમાજ. આપણે કદી માંગણી કરી જ નથી. 1947 પછી, આઝાદી પછી સૌથી વધુ નુકસાન જો કોઈ સમાજને થયું હોય તો એ કેવળ ને કેવળ ક્ષત્રિય સમાજને થયું. એવા કાયદાઓ આવ્યા. એક તો આપણે મા ભૂમ માટે આપણે રજવાડ આપી દીધું. જે રાજા સિંહાસન પર બેસી અને ન્યાય કરતો હતો, એ સમાજ આજે ન્યાય માગવા માટે રોડ ઉપર આવ્યો છે. તમારા માટે શરમજનક થવું જોઈએ આ વસ્તુ, એવું હું શાસન તંત્રને કહેવા માંગુ છું. તમને શરમ આવવી જોઈએ. મને આજે અમારા એક મિત્રે રસ્તામાં વોટ્સઅપ કર્યું. એવી વાત છે કે એક ભાઈને આંખની તકલીફ થઈ તો ડોક્ટરને બતાવવા ગયા. ઇન્દ્રસિંહ હમણાં વાત કરી કે કાલે 90 ડોક્ટરની દવા લેવા જવાનો છું. તો 90 માનો એક તમારી જોડે આવ્યો છું. હું એ 90 નો પ્રતિનિધિ છું અને તમે મને જે કામ સોંપ્યું છે પ્રવક્તા તરીકેનું, સમાજનું આંદોલન ક્યાંય ભટકી ના જાય, ઊંધા પાટે ના ચડે, સંયમ સાથે આપણે આગળ વધીએ, એની જવાબદારી પણ આપણી થશે. તો જે ભાઈ દવાખાને આવ્યા હતા ડોક્ટરને બતાવવા માટે, એ ડોક્ટરે આંખોમાં જોયું અને પછી પૂછ્યું કે નેતા લાગો છો? તો પેલા ભાઈએ કીધું કે તમને શું ખબર પડી? કે તમારી આંખો જોઈને ખબર પડી. એટલે કે કેમ? કે તમારી આંખોમાં શરમ જેવું કશું નથી, તમે કોરી આંખો વાળા છો. પુરુષોત્તમ રૂપાલાને શરમ જેવું કશું નથી. અમારી બરોડામાં રંજનબેન ખાલી ભાજપના કાર્યકરો ઉહાપો કર્યો, રાજીનામું આપી દીધું, બિચારીએ ખેંચી લીધું. સાબરકાંઠામાં આપણે ભીખાજી ઠાકોર સહેજ ઉહાપો છો, કીધું મારે નથી લેવું.
ક્ષત્રિય સમાજ આંદોલિત છે, તારે પુરુષોત્તમભાઈ તમારામાં શરમ જેવું હોય, તમે જો માણસ હોય ને માણસ, તો તમારા હાઈકમાન્ડ જોડે આજે મોડું કર્યા વગર જતું રહેવું જોઈએ અને કહેવું જોઈએ કે આજે જ્યારે આખો ક્ષત્રિય સમાજની સાથે જોડાયેલો સમાજ રોડ ઉપર છે, આક્રોશમાં છે, તો હે હાઈકમાન્ડ, હું મારું રાજીનામું, મારી ઉમેદવારી પાછી ખેંચું છું. મહાભારતનું યુદ્ધ ચાલે, કૌરવ અને પાંડવો, ધૃતરાષ્ટ્રને આંખો નહોતી એટલે ભગવાન કૃષ્ણને એને વિનંતી કરી હતી કે આ યુદ્ધ મારે જોવું છે. ધૃતરાષ્ટ્ર એવું કહેવાય કે આંખોથી અંધ હતો, આંખોથી તો હતો પણ પુત્ર પ્રેમથી પણ અંધ હતો. એને જગત દુર્યોધનમાં દેખાતું હતું, દુર્યોધનમાં મારો દુર્યોધન. સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી અને જેવું યુદ્ધ શરૂ થયું એટલે પહેલો પ્રશ્ન પૂછ્યો, આ ભાજપને લાગુ પડે છે એટલે કહું છું કે હે સંજય, મારા પુત્રો અને પાંડુ પુત્રો શું કરી રહ્યા છે? હવે વાસ્તવમાં એ પાંડવોનો મોટો બાપુજી હતો, મારું તારું એમ અત્યારે જો હું સંજય હોઉં અને મને પૂછવામાં આવે ભાજપના હાઈકમાન્ડ દ્વારા કે હે કરણસિંહ, આ રાજકોટમાં કુરુક્ષેત્રના યુદ્ધમાં ગુજરાતમાં શું ચાલી રહ્યું છે, તો હું કહું કે હે ધૃતરાષ્ટ્ર, જુઓ પૂરો ગુજરાતનો ક્ષત્રિય સમાજ મેદાનમાં આવી ગયો છે. હવે તમે ધૃતરાષ્ટ્ર, તમે આંખો ખોલીને જુઓ. હું ભારતીય જનતા પાર્ટીના ધૃતરાષ્ટ્રોને કહેવા માંગુ, આ ધૃતરાષ્ટ્ર છે ને, મને મીડિયાના મિત્ર પૂછું કાલે કે આ વાત હાઈકમાન્ડ સુધી પહોંચી, અને મેં કીધું સોશિયલ મીડિયાના આ યુગમાં, ડિજિટલ યુગમાં ભરૂચમાં સહેજ ઘટના બને ને તો 5 મિનિટમાં આખા ભારતમાં જતી રહે. તો અમે આટલા આંદોલનો કર્યા તો હાઈકમાન્ડ સુધી નહીં પહોંચ્યું હોય, પણ મેં કહ્યું કે સાંભળો, પેલા યજ્ઞ થતા તારા અશ્વમેઘ નો ઘોડો છૂટો મૂકવામાં આવતો હતો. અશ્વમેઘમાં તો ખબર પડે છે ને, કા ઘોડાને બાજી દેવો, કા શરણાગતિ સ્વીકારી દેવી. તો આપણો ક્ષત્રિય સમાજનો ઘોડો અશ્વમેઘ યજ્ઞનો અશ્વ સુરેન્દ્રનગરથી ચાલુ થયો, લગામ છૂટી મૂકી દીધી, ત્યાંથી પહોંચો ભાવનગર, ભાવનગરથી પહોંચો જામનગર, જામનગરથી આવ્યો રાજકોટ, રાજકોટથી આવ્યો ધંધુકા, ધંધુકાથી આવ્યો હિંમતનગર, અને અત્યારે ઘોડો ભરૂચમાં છે. તમારી માએ દૂધ પીધું હોય તો ઘોડાને બોધી કાઢો. ચેલેન્જ આપું છું, અત્યારે આ લડાઈ ફક્ત ને ફક્ત રાજકોટ પૂરતી.